નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના 4 સભ્યો પર ટેમ્પો ચડાવી દેતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં પરિવારના 4 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોમાં પિતા મહેમૂદભાઈ મકવાના, તેમની દીકરી પૂજા મકવાના, રિયા મકવાના અને સાવન મકવાનાનો સમાવેશ થાય છે। પરિવારના વડીલ મહેમૂદ મકવાના, જે મહેનત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, દુર્ઘટના બાદ તેમના શરીરનો અડધો ભાગ કામ કરવાનો બંધ થઈ ગયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો। પરિવારજનો આક્ષેપ છે કે ટેમ્પો ચાલક નશાની હાલતમાં હતો। સાથે જ વધુ એક ગંભીર બાબત સામે આવી છે કે ટેમ્પો ચાલકે પોતાની સાથે લાવેલા એક યુવાનને ટેમ્પાની ચાવી આપી, જ્યારે તેને ડ્રાઇવિંગ આવડતું જ ન હતું અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતાં જ શ્રમજીવી પરિવારના 4 સભ્યોને કચડી નાખ્યા હતા। પરિવારના જણાવ્યા મુજબ ટેમ્પો ચલાવનાર પાસે લાયસન્સ પણ ન હતું। ઘટના બાદ ગોરવા પોલીસે ટેમ્પો ચાલક તેમજ બીજા યુવાનની અટકાયત કરી છે। હવે જોવાનું એ રહ્યું કે આવા બેદરકાર ચાલકો સામે શું કડક કાર્યવાહી થાય છે। સ્થાનિક રહેવાસી તોસીફ પઠાણ સહિત વિસ્તારના લોકોએ ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત શ્રમજીવી પરિવારની મદદ સાથે સમુચિત ન્યાય મળે તેવી માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।